નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 13 પહાડી રહેઠાણના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, ગૌરવ જાનીની માતૃભાષા કઈ હશે? તો ડી મરાઠી. બીજું, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો બી હિમાચલ પ્રદેશ. ત્રીજું, ચાંગથાંગ દરિયાની સપાટીથી કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તો 5000. ચોથું, નીચેનામાંથી ઊંચા પર્વત પર રહેલી જાતિ કઈ છે? તો ડી ચાંગપા. 5, કયું દુનિયાનું પ્રસિદ્ધ ઊન છે? તો એ પશ્મિના ઊન. છઠ્ઠો વિકલ્પ છે, નામગ્યાલના તંબુના ઘર કયા નામે ઓળખાય? તો સી રેબો. 7, ઉનાળામાં ઊંચી જગ્યાએ કયા લોકો ઘેટાં ચરાવવા જાય? તો ડી ચાંગપા. પ્રશ્ન બીજો, તમારે 2-3 દિવસ માટે પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. તો અહીં મેં યાદી બનાવી છે. કપડાં, દવા, બેટરી, પાથરણા, ચાદર, સૂકો નાસ્તો, સાબુ વગેરેની જરૂર પડે. ત્રીજો પ્રશ્ન, નીચે જુદા જુદા વિસ્તારના ઘરના ચિત્રો આપેલા છે. તે બનાવવા વપરાતી સામગ્રી તેની ફરતે લખવાની છે. તો આવું ઘર બનાવવા ઘાસ, છાણ, લાકડા અને માટી જોઈએ. આ ઘર બનાવવા માટે રેતી, લોખંડ, સિમેન્ટ અને ઈંટની જરૂર પડશે. ચોથો પ્રશ્ન, ટીવી સમાચારમાં જુદા જુદા નગરોના તાપમાન જાણી કોષ્ટકમાં લખો. અમદાવાદ તો મહત્તમ એટલે વધુ તાપમાન તો 31°C અને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું 14. સુરત 32.15, રાજકોટ 34.13, વડોદરા 35.12, ભાવનગર 33.16. પાંચમો પ્રશ્ન, નીચે આપેલ નકશામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ છેડે આવેલ એક રાજ્યમાં મનગમતો રંગ ભરો અને ચારેય રાજ્યોની માગેલ માહિતી નીચેના કોષ્ટકમાં લખો. તો અહીંયા 4 રાજ્યોમાં મનપસંદ રંગ ભરીશું. જોઈએ, પહેલું છે જમ્મુ કાશ્મીર, ઉત્તરે પશ્ચિમે ગુજરાત અને પૂર્વે અરુણાચલ પ્રદેશ અને દક્ષિણે તમિલનાડુ. તો એના વિશેની માહિતી કે જમ્મુ કાશ્મીરમાં ઘર બનાવવા તો લાકડું, તંબુ ને ઘાસ. ગુજરાતમાં ઘર બનાવવા રેતી, સિમેન્ટ, લોખંડ, પથ્થર. તમિલનાડુમાં ઘર બનાવવા તો ઈંટમાંથી માટી, પથ્થર, સિમેન્ટ. અરુણાચલમાં ઘર બનાવવા ઘાસ અને લાકડાનો ઉપયોગ કરે છે. મમ્મી પપ્પાને પૂછીને લખવાનું છે. તો તમારા ગામનું નામ, તો એમાં તાપમાન, તો જેટલું તાપમાન હોય એ અહીંયા લખવાનું છે અને કેવો વિસ્તાર છે. પછી પોશાક, કપડાં કેવા છે એ અહીંયા લખવાનું છે. ઘર કેવા બનાવવામાં આવે છે, ખોરાક શું ખાય છે અને પશુપાલન વિશે માહિતી લખવાની છે. પ્રશ્ન 7, કૌંસમાંનો શબ્દ વાપરી ચિત્રોવાળા ઘર કયા નામે ઓળખાય તે લખવાનું છે. તો આ જે ઘર છે એ ભૂંગો, આ તંબુ, મકાન, ઝૂંપડું અને નીચે છે એ ઈગલુ નામે ઓળખાય. આભાર મિત્રો.